નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જે સ્ત્રીઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખશે એ હંમેશા માટે ધનવાન રહેશે અને જીવનભર માતા લક્ષ્મીની કૃપા એના પર વરસતી રહેશે। તો મિત્રો, તમે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું તમે પણ તમારા ઘરના મીઠાના ડબ્બામાં આ વસ્તુ રાખેલી છે કે નહીં। મિત્રો, તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 112માં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે, એવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વિના અધૂરું ગણાય છે। મીઠાનો સંબંધ ઘરના વાસ્તુ દોષો સાથે જોડાયેલો હોય છે અને સાથે સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે। વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે એ ઘરમાં ક્યારેય બરકત આવતી નથી। જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ થાય છે એ ઘરની બરકત પણ થાય છે, એ ઘરની પ્રગતિ થાય છે અને એ ઘર ઉપર હંમેશા માટે માતા લક્ષ્મીજીની કૃપા બનેલી રહે છે। ઘરમાં રાખેલ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે, તો તમારા ઘરમાં રાખેલો મીઠાનો ડબ્બો ખાલી છે કે નહીં એ અવશ્ય જોઈ લેજો અને હંમેશા એને ભરેલો રાખજો। જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો એની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડી શકે છે। મીઠા પ્રત્યે બેદરકારી એ તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે। ઘરની સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં એક આ ખાસ વસ્તુ રાખવી જોઈએ, જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા માટે ભરેલી રહે અને દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા ઘર ઉપર બનેલી રહે। તો શું તમે જાણવા માંગો છો કે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં કઈ ચમત્કારિક વસ્તુ રાખવી જોઈએ? તો મિત્રો, આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો, કારણ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી ગરીબી ખૂબ જલ્દી દૂર થવાની છે। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરીને નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। મિત્રો, મીઠું દરેક ઘરના રસોડામાં હોય છે અને મીઠાનો સીધો જ સંબંધ આપણા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે। તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપાયો અપનાવીને આપણે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સ્વસ્થ બની શકીએ છીએ। મિત્રો, જે મહિલાઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખે છે તે હંમેશા ધનવાન હોય છે। તો કૃપા કરીને જણાવો કે તમે તમારા રસોડામાં મીઠાનો એક અલગ ડબ્બો રાખ્યો છે? તમારા રસોડામાં રાખેલ મીઠાનો ડબ્બો ક્યારેય ખાલી ન રાખતા, કારણ કે મીઠાનો ખાલી ડબ્બો તમને કરોડપતિમાંથી રોડપતિમાં રૂપાંતરિત થવામાં વધુ સમય નહીં લગાડે, કારણ કે ઘરની અંદર રાખવામાં આવેલ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે અને જો તમારા ઘરમાં મીઠું ન હોય તો એની તમારા ઘરની સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમારા ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે। મીઠા પ્રત્યે બેદરકારી તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે। મિત્રો, આવી સ્થિતિમાં ગુરુજીએ મહિલાઓને એમના મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ રાખવા માટે સલાહ આપી છે। એને રાખ્યા બાદ મહિલાઓ એમના ઘરની તિજોરી પૈસાથી ભરી શકે છે અને દેવી લક્ષ્મીજીની કૃપા મેળવી શકે છે। તો શું તમે પણ જાણવા માંગો છો કે શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ મહિલાઓને મીઠાના ડબ્બામાં શું રાખવા માટે કહ્યું છે? મિત્રો, એ જાણવા માટે આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। ગુરુજી કહે છે કે જેમ મીઠા વગર તમારા ભોજનનો સ્વાદ અધૂરો છે, એવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વગર અધૂરો છે, કારણ કે
મીઠાનો સંબંધ ફક્ત તમારા ઘરના વાસ્તુ દોષો સાથે જ નથી, તે તમારી આર્થિક સ્થિતિને પણ દર્શાવે છે. આ સિવાય શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ઘરના મીઠાના પાત્રને ક્યારેય પણ ખાલી ન રાખવું જોઈએ. આમ કરવાથી આપણા પરિવારમાં ધન, સમૃદ્ધિ અને સન્માનમાં ઘટાડો થાય છે. તેથી મીઠાના વ્યવહાર કરવાથી બચવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે આપણે રસોડામાં સાવધાની સાથે કામ કરીએ, જેથી કરીને આપણે એવી કોઈ પણ ભૂલ ન કરીએ જેના કારણે દેવી લક્ષ્મીજી આપણાથી નારાજ થાય અને આપણને એકાંતિક બનાવી દે. આ સાથે જ ગુરુજીએ મીઠાના આવા ઘણા બધા ઉપાયો પણ જણાવ્યા છે જે તમને તમારા જીવનમાં વિશેષ પરિણામ આપી શકે છે અને તમારી બધી જ સમસ્યાઓનો અંત લાવી શકે છે. ગુરુજી કહે છે કે જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય, તમારા ઘરના સભ્યોને કામ કરવામાં મન ન લાગતું હોય, અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા હોય, વેર વિખેર થઈ ગયા હોય, અથવા તો વીજળીના ઉપકરણો ખરાબ થઈ ગયા હોય અને તમે એનું કારણ પણ સમજી ન શક્યા હોય, તો આવી સ્થિતિમાં તમારે અઠવાડિયામાં એક વખત સ્વચ્છ પાણીમાં થોડું મીઠું ભેળવીને આખા ઘરમાં પોતું મારવું જોઈએ. પરંતુ આ યાદ રાખો કે તમારે ગુરુવારે આ ઉપાય ન કરવો જોઈએ, કારણ કે ગુરુવાર ભગવાન બૃહસ્પતિને સમર્પિત છે અને એની પૂજામાં મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. જો તમે ગુરુવાર સિવાય અઠવાડિયાના બાકીના દિવસોમાં આ ઉપાય કરો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ પામે છે. જેમ રસોઈમાં તમારા ભોજનનો સ્વાદ મીઠા વિના અધૂરો છે, એવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વિના અધૂરો છે, કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુ દોષ સાથે જ નહીં, પરંતુ તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલું છે કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન રાખવો જોઈએ. આમ કરવાથી આપણા ઘરમાં ધન, સમૃદ્ધિ અને માન સન્માનમાં ઘટાડો થાય છે. એટલે રસોડામાં કામ કરતી વખતે અને મીઠાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ, જેથી કરીને માતા લક્ષ્મીજી આપણાથી નારાજ ન થાય. આ સિવાય તમારા પરિવારના સભ્યો ખૂબ પ્રયાસ કરે છે, પરંતુ એમની ઈચ્છા પ્રમાણે સફળતા નથી મેળવી શકતા. ઘરમાં પૈસા નથી આવતા. મહેનત કરવા છતાં પણ તમારે પૈસાની જરૂર રહે છે. તેથી ઘરમાં પૈસાની અસર જાળવી રાખવા માટે એક ગ્લાસ પાણી લેવું અને આ પાણીમાં મીઠું નાખીને ઘરની અંદર એક ખૂણામાં મૂકી દો. આ ઉપાય કરવાથી ધનની અસર તમારા ઘરમાં રહેશે અને કોઈને કોઈ માધ્યમ દ્વારા તમારા ઘરમાં પૈસા આવતા રહેશે. મિત્રો, ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને એમાં 4 થી 5 લવિંગ નાખી દો. આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત પણ બનેલી રહેશે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં આવે. અને હવે માની લ્યો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ પરિશ્રમ કરો છો, પરંતુ તમને ધારેલું પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચા વધી રહ્યા છે. તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં થાય, પરંતુ તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા એટલા બધા આવશે કે તમે એને સંભાળી નહીં શકો. મિત્રો, આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે. તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે, બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી. ત્યારબાદ એને ગંગાજળથી સંપૂર્ણપણે ભરી દો. તમને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે. હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે 1 ચમચી મીઠું નાખવાનું છે. હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મોલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે. હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે
જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો. તમે એને કોઈ પણ દિશામાં મૂકી શકો છો. હવે તમારે આ 1 ગ્લાસ પાણીને દર 15 દિવસના અંતરે બદલવાનું છે અને ફરી એમાં 1 ચમચી મીઠું નાખવાનું છે અને આ ઉપાય તમારે દર 15 દિવસે કરવાનો છે. તંત્રશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય એના જીવનમાં કરવાનું શરૂ કરી દે છે તો એ વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. એના જીવનમાં ધનની વર્ષા થતી અટકી ગઈ હોય અને આ ઉપાય કર્યા બાદ તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે. જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મીઠાને એક એવું રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો આપણે કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમમાં રાખીએ તો એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર કરી દેશે. આ સાથે જ તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું કાચની વાટકીમાં ભરીને રાખશો તો તમારા ઘરનો વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જશે અને 15 દિવસ પછી એને બદલી નાખજો. જે મીઠું ભીનું થઈ ગયું છે એને ટોયલેટમાં નાખી દો. એનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા ઘરના વાસ્તુ દોષો પણ દૂર થશે અને તમારું મન પણ શાંત થશે. ગુરુજી કહે છે કે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અથવા તો ઘરના સભ્યોના મનમાં ખૂબ જ ચિંતાઓ છે, તમને ક્યારેય પણ ચીડિયાપણું અથવા બેચેની લાગે છે અથવા તો તમારું મન કોઈ પણ કામમાં વ્યસ્ત નથી થતું, તમને એવું લાગે છે કે તમે કોઈ રોગ વિના બીમાર છો, તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે. બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડી વાર રાખો. પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસિનમાં નાખીને પાણીથી ધોઈ લ્યો. મિત્રો, એક વાતનું ધ્યાન રાખો કે મીઠું કોઈના પગમાં ન આવે. આ ઉપાય કર્યા બાદ તમારું મન ખૂબ જ શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપોઆપ આવવા લાગશે. આ ઉપરાંત જો તમારા ઘરના કોઈ પણ બાળકો અથવા કોઈ વડીલને નજર લાગી હોય તો મીઠું ખરાબ નજરને દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. 1 ચપટી મીઠું લ્યો અને 7 વખત બાળકના માથા પર ફેરવીને વહેતા પાણીમાં નાખી દો અથવા તો થોડા કોલસા સળગાવીને એમાં નાખી દો. મિત્રો, એક વાત યાદ રાખો, જે દિશામાં ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશા તરફથી 7 વાર ઉતારવું જોઈએ. આનાથી નજર ઉતરી જશે. જો કોઈએ તમારા પર તંત્ર મંત્ર કર્યું હોય તો 1 મુઠ્ઠી મીઠું લ્યો, એને આ વ્યક્તિના માથા ઉપર 3 વખત ઉતારીને બાથરૂમના કૂવામાં ફેંકી દો. તમને રાહત મળવા લાગશે. તમારા પર જે કોઈ પણ દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે એ આપોઆપ ખતમ થઈ જશે. આ તમારા ખરાબ ગ્રહોને શાંત કરવા માટે મીઠું ખૂબ જ અસરકારક હોય છે. ઉદાહરણ તરીકે, જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે છે તો સફેદ મીઠાના બદલે કાળું મીઠું ઉમેરો. આ સમસ્યાની અસર આપમેળે ઓછી થઈ જશે. બીજી તરફ, જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાના બદલે તમારા ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરો. કાળું મીઠું એટલે કે સેંધા નમક. આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી તો બચાવશે, પરંતુ તમારો ચંદ્ર પણ બળવાન બનશે. જો મંગળ ગ્રહ તમારી ઉપર છે, જો તમારું મન ભારે હોય અથવા તમારું મન અસ્વસ્થ રહેતું હોય, તમે હંમેશા માટે ડિપ્રેશનમાં રહેતા હોય, તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. તો મિત્રો, ચાલો તમને એ ઉપાય પણ જણાવી દઈએ જે ગુરુજીએ એમના ભક્તોને મીઠાના ડબ્બામાં રાખવા માટે કહ્યું હતું. ગુરુજીએ કહ્યું છે કે મીઠું રાહુ અને કેતુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે. તમે તમારા રસોડામાં મીઠું રાખો છો ત્યારે કાચના વાસણમાં જ મીઠું રાખવું જોઈએ, કારણ કે જ્યારે કાચના વાસણમાં મીઠું ભરવામાં આવે તો એ તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે. સાથે સાથે ગુરુજીએ એ પણ કહ્યું હતું કે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો કાચના વાસણમાં મીઠું ભરો
અને એમાં 4 થી 5 આખા લવિંગ એ મીઠાના ડબ્બામાં રાખો. એને તમારા રસોડામાં રાખો. એનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે, પરંતુ તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને તમારા પરિવાર પર શનિ, રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની દ્રષ્ટિ કોઈ પણ પ્રકારની અસર નહીં કરી શકે. મિત્રો, ગુરુજી કહે છે કે મીઠું દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે પણ હોય છે. તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે સાથે મીઠાનો ઉપાય પણ કરવો જોઈએ. મીઠાને રાહુ અને કેતુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે. તેથી જ્યારે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો એને કાચના વાસણમાં ભરીને રાખવું જોઈએ, કારણ કે જ્યારે કાચના વાસણમાં મીઠું ભરાય છે તો એ તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે. આ સાથે જ તમારે તેમાં 4 થી 5 લવિંગ નાખી દેવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ વસ્તુની અછત નહીં રહે અને રાહુ તેમજ કેતુ જેવા ગ્રહોની દ્રષ્ટિથી તમારા પરિવારને બચાવી શકશો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂર લખજો. જય માતા લક્ષ્મી.